वडोदरा के नवी धरती इलाके की ये खबर है, जहां पर बूस्टर में लीकेज की वजह से सड़कों पर नदियां बहती हुई नजर आ रही है, जिसकी वजह से लोगों को दिक्कतों का सामना करना पड़ रहा है। दरअसल बूस्टर में से पानी लीक हो रहा है, जिसकी वजह से मुख्य सड़क पानी पानी हो गई है। वाहन चालकों को, स्थानीयों को, निवासियों को काफी दिक्कतों का सामना आवाजाही में करना पड़ रहा है और इस तरीके से पानी के सड़कों पर बहने की वजह से ट्रैफिक व्यवस्था में भी खलेल पड़ रही है। तब आपको बता दें कि इस इलाके में विभिन्न लाइनों के वाल्व भी रखवाए गए हैं, लेकिन उसके बावजूद भी हफ्ते में एक आध बार लीकेज की समस्या खड़ी होती है। बार बार यहां पर खुदाई भी की जाती है, जिसकी वजह से स्कूल आने जाने वाले बच्चों को, अभिभावकों को और साथ ही स्थानीयों को लगातार दिक्कतों का सामना करना पड़ता है। तब आज फिर एक बार बूस्टर में लीकेज हुआ है, जिसकी वजह से हजारों लीटर पानी बर्बाद हुआ है। ऐसे में हालांकि इस इलाके में ये समस्या अब आम बन गई है, लेकिन उसके बावजूद भी कई इलाकों में जब पीने के पानी की किल्लत का सामना लोग कर रहे हैं, तो वहीं दूसरी ओर पालिका प्रशासन की लापरवाही की वजह से इस तरीके से इस इलाके में आए दिन हजारों लीटर पानी बर्बाद हो जाता है और साथ ही लोगों को भी दिक्कतों का सामना करना पड़ता है। तब इस मामले में वहां के लोग जो है वो रोष जता रहे हैं। साहेब प्रॉब्लम तो खाली એટલી છે, બરાબર છે કે પ્રॉब्लમ ખાલી છે ને કોની છે? પબ્લિકની છે, બરાબર છે। સરકારની કોઈ પ્રોબ્લેમ નથી। સરકારનું કામ ખાલી શું છે ખબર? હાથ અદ્ધર કરવાનું, એકબીજા પર દોડવાનું। તમારું કામ આની પર દોડો, પેલાનું કામ એની પર દોડો। જો મોટા મોટા અધિકારીની ગલતી આવશે ને તે નાના અધિકાર પર નાખશે। નાના અધિકાર કોણ નાખશે? નીચલા વર્ગ પર નાખશે અને એ લોકો કોની પર નાખશે? પબ્લિક પર નાખશે। એનાથી વધારે કોઈ પ્રશ્ન નથી, કોઈ ઇસ્યુ નથી। ગમે તેટલું ખોદકામ કરો, તોડકામ કરો, બરાબર છે। છેલ્લે વાંક ગુનો કોનો આવશે? પબ્લિકનો, કે પબ્લિક ઊંધું કામ કરે છે, પબ્લિક આ રીતે કરે છે। ગવર્મેન્ટ પોતા પર લેવા પર કશું જ છે ને માનવામાં તૈયાર નથી। કેમ? કેમ પાવર કોની હાથમાં છે? ફક્ત ગવર્મેન્ટના હાથમાં છે। એ ચાહે એ કરી શકે। દિવસના રાત બતાવી દેશે ને રાતના સવાર બતાવી દેશે। આ જ ખાલી કામ છે ગવર્મેન્ટનું। અરે ગમે તેટલો સાહેબ પબ્લિકને પ્રોબ્લેમ થશે, ગવર્મેન્ટને કોઈ પ્રોબ્લેમ નથી। કેમ? એમની પાસે સત્તા છે, પાવર છે। એનાથી વધારે એ લોકો કશું નથી કરવાના। પેટનું પાણી, અરે એ લોકોના ઘરનું પાણી નથી હાલતું, અમારા પેટનું પાણી કઈ હાલવાનું છે? મારું નામ હસમુખભાઈ પાઠક છે। જીવન સાધના અંગ્રેજી માધ્યમમાં હું સેવા આપું છું શિક્ષક તરીકે છેલ્લા 38 વર્ષથી। જીવન સાધના શાળા જવાના રસ્તે બકોર પટેલ ચેમ્બરની સામે નવી ધરતી પર મહાનગરપાલિકાના મહામૂર્ખ અધિકારીએ દબાણ કરીને મુખ્ય રસ્તા પર 36 મીટરના રસ્તા પર દબાણ કરીને બૂસ્ટર મૂક્યું છે અને બૂસ્ટરની સાથે સાથે એ પાણીના મીટર મૂકવા માટે પણ એક પતરાની કેબિન બનાવી દીધેલી છે। આ બૂસ્ટરમાંથી 5 જગ્યાએ પાઇપલાઇન છે અને 5 વાલ આવેલા છે। વારંવાર લીકેજ થાય છે અને વારંવાર ખોદકામ થાય છે અને ખોદકામ કર્યા પછીથી રોડ શાખાવાળાના સમયસર એ લોકોને કોમ્યુનિકેશન ના અપાવે, રસ્તો નથી બનતો, ખાડા ટેકરામાં જવું પડે છે અને બાળકો પડતા હોય છે, અકસ્માત થાય છે, છતાં પણ એ લોકો ધ્યાન નથી આપતા। 2019માં મેં જ્યારે મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી ત્યારે કલેક્ટરશ્રીએ મને કલેક્ટરની રૂબરૂમાં કોર્પોરેશનના અધિકારીએ લેખિતમાં આપેલું કે વિકલ્પ પુલ ખાતે અમારું બૂસ્ટર બની જશે, ત્યારે અમે આ બૂસ્ટર હટાવી દઈશું। વિકલ્પ પુલ આગળ બૂસ્ટર મને આજે 5 વર્ષ થઈ ગયા, છતાં પણ એ બૂસ્ટર હટાવતા નથી। અહીંયાથી જીવન સાધના સ્કૂલ, ન્યુરા ગર્લ્સ સ્કૂલ અને ખુદ કોર્પોરેશનની કાર્યાનુભવ શાળાના અસંખ્ય બાળકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બીજા નાગરિકો પસાર થાય છે અને હેરાન થાય છે અને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોર્પોરેશનની જાડી ચામડીના અધિકારીઓને કે એ લોકોના બહેરા કાન સુધી અમારો અવાજ નથી પહોંચતો। આગળ અમે રાહ જોઉં છું, આ ડિસેમ્બર એન્ડ સુધી હું રાહ જોઉં છું। નહીં તો મારું નામ હસમુખભાઈ પાઠક છે, શિક્ષક છું અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા। કોર્પોરેશન પર હું એને કેસ દાખલ કરીશ એની कोर्टમાં અને એના માટે હું લડી લઈશ, મારા अंगत खर्चे હું લડી લઈશ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।